ખાંડિયા ગામે આવેલ દાણ ફેક્ટરીની પાછળના ભાગેથી પસાર થતી હાઈ લેવલ કેનાલમાં એક મૃતદેહ તરતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. આ અંગેની જાણ વાયુવેગી ગામમાં ફેલાતા ઘટના સ્થળે લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક આ બાબતની જાણ શહેરા પોલીસને કરી હતી. કેનાલમાંથી મળી આવેલ મૃતદેહની પ્રાથમિક ઓળખ થઈ ગઈ છે. આ મૃતક યુવક ખાંડિયા ગામના ચાવડા ફળિયામાં રહેતો 35 વર્ષીય રાજેન્દ્ર ગુલાબસિંહ ચાવડા હોવાનું સામે આવ્યું છે. પોતાના જ ગામના યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પોલીસે સ્થાનિક તરવૈયા તેમજ ગ્રામજનોની મદદથી યુવકના મૃતદેહને કેનાલની બહાર કાઢ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ યુવક કેનાલમાં કેવી રીતે પડ્યો, તે આત્મહત્યા છે કે અકસ્માત, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.